રાજકોટ રાજકુમાર કોલેજને 155 વર્ષ પૂર્ણ થતા એન્યુઅલ કલ્ચરલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ફંક્શનમાં 320 જેટલા બાળકોએ ભાગ લીધો હતો। ફંક્શન દ્વારા આધુનિક યુગમાં આપણા સંસ્કારને કેવી રીતે જાળવી રાખવા તેવો સંદેશ આપવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓ દ્વારા લાઈવ સિંગિંગ અને લાઈવ ડાયલોગ કરાયા હતા। એક મહિનાની ખૂબ મહેનત બાદ ટીચર્સ અને બાળકો દ્વારા આ ઇવેન્ટને સક્સેસફુલ બનાવાઈ હતી। તેમજ બાળકોએ ખૂબ જોશ અને ઉમંગથી ડાન્સ, નાટ્ય અને સિંગિંગ કર્યું હતું। नमस्कार, मैं यश सक्सेना हूँ, राजकुमार कॉलेज राजकोट का प्राचार्य। आज हमारी एनुअल कल्चरल इवनिंग थी। इसमें लगभग 300 बच्चों ने पार्टिसिपेट किया और लगभग 100 बच्चों ने और टीचर्स ने बिहाइंड द स्टेज इसमें सपोर्ट किया। इस फंक्शन की तैयारी पिछले 1 महीने से चल रही थी और जैसा आप देख सकते हैं, इसको लगभग 2000 लोगों ने आज और लगभग 2000 लोगों ने कल इस प्रोग्राम को अटेंड किया। मैं बहुत खुश हूँ कि हमारे बच्चों ने बहुत ही एनर्जी, बहुत ही डेडिकेशन और बहुत ही कमिटमेंट के साथ इस एनुअल फंक्शन में पार्टिसिपेट किया। और मेरे पेरेंट्स, स्पेशली जो मेरे अभिभावक गण हैं, वो लोग बहुत खुश हैं इन बच्चों की एनर्जी देखकर। सो एज अ लीडर ऑफ द टीम, इस ग्रेट स्कूल का लीडर होने के नाते मैं बहुत गर्वित महसूस कर रहा हूँ। जी देखिए, डांसेस, थिएटर इस कल्चरल इवनिंग का मेन थीम थी, लेकिन मैं आपका ध्यान आकर्षित करना चाहूँगा इन एरियल एक्ट्स पे। ये जो एरियल एक्ट्स हुए जिसमें बच्चों ने अपने जान पे खेल के जो एरियल एक्ट्स किए, वो मेरे ख्याल से इस शो की सबसे बड़ी हाईलाइट रही है। मैं यही संदेशा देना चाहूँगा, अच्छे से पढ़ाई करो, कल्चरल इवेंट्स में पार्ट करो, अच्छे से स्पोर्ट्स खेलो, लेकिन कभी भी अपने संस्कारों को ना भूलो। हमारे बच्चे विदेश जाने की आकांक्षा में कई बार अपनी रूट्स को, अपनी जड़ों को भूल जाते हैं। तो आज का हमारे कार्यक्रम की मेन थीम ही यही थी कि आप कहीं पे भी जाओ, अपने संस्कारों को और अपने जड़ों को ना भूलो। આજનું અમારું જે એન્યુઅલ કલ્ચરલ ફંક્શન જે રાજકુમાર કોલેજને 155 વર્ષ જ્યારે પૂર્ણ થયા છે ત્યારે અને ભારતની ધરા ઉપર આ પહેલી ઐતિહાસિક સંકુલનું જે નિર્માણ થયેલું એમાં આજે અમે બહુ ગૌરવ અને ધન્યતા અનુભવીએ છીએ કે 320 જેટલા પાર્ટિસિપન્ટ્સ આ કલ્ચરલ ફંક્શનમાં રહ્યા અને એનું મહત્ત્વ સમજાય કે અત્યારના આ આધુનિક યુગની અંદર આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ અને પરંપરા સાથે રહીને પણ આપણે કેવી રીતના આ યુગમાં આપણે પેસ માંડીને પણ આપણે આગળ વધી શકીએ એના માટેનો આજે જે કલ્ચરલ ઇવેન્ટ હતી। અને પહેલી વખત રાજકુમાર કોલેજના ઇતિહાસમાં દીકરા અને દીકરીઓએ લાઈવ સિંગિંગ કર્યું છે, ડાયલોગ ડિલિવરી અને એરિયલ એક્ટ્સ જે પહેલાં રેકોર્ડેડ વોઇસીસમાં જે થતું એ આ વખતે લાઈવ થયું છે। અને વર્ષ પ્રતિ વર્ષ અમારા કલ્ચરલ ઇવેન્ટ્સની અંદર પણ વધારે ઉચ્ચતમ સુધારો આવતો જાય છે। અને જે રીતના આખા સંકુલની અંદર હેરિટેજ સ્ટ્રક્ચર્સના બેકડ્રોપની અંદર જ્યારે આ કલ્ચરલ ઇવેન્ટ્સ જ્યારે કરવામાં આવે છે ત્યારે એની મહત્ત્વતા, એનું મહાત્મ્ય અને એનું ડિસ્ટિંક્ટ ચાર્મ ટુ ધ ફંક્શન એ હંમેશા એક અનુરૂપ આ માહોલની અંદર જે પ્રગટાતું હોય છે। અને બધા જ ફાઉન્ડિંગ હાઉસીસ, બધા જ ટ્રસ્ટીઝ મળી અને દીકરા દીકરીઓના ઓલ અરાઉન્ડ ડેવલપમેન્ટ, એક્સલન્સ અને એક્ઝિબરન્સ માટેના જે પ્રયત્નો થતા હોય છે એ વર્ષ પ્રતિ વર્ષ એની વિકાસ યાત્રા સુદૃઢ બને એના માટેના એ પ્રયત્નો હોય છે।